આપ એક યુવા ઉપમુખ્યમંત્રી છો રાજ્યના. મને લાગે છે કે ગુજરાતના ઇતિહાસમાં પહેલાં આટલા યુવા ઉપમુખ્યમંત્રી બન્યા હશે. 2027 પછી હર્ષ સંઘવી પોતાની જાતને ક્યાં જોવે છે, ગુજરાતમાં કે દિલ્હીમાં? હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું જી. અને દીક્ષિતભાઈ, મારા પરિવારમાં કોઈ બી રાજનીતિમાં નથી. જી. હું દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આભારી છું. જી. કે એમની પ્રેરણાથી મારા જેવા હજારો યુવાનો એ રાજનીતિમાં જોડાયા. રાજનીતિમાં અને સમાજનું કામગીરી કરવામાં મને સુરતની મજૂરા વિધાનસભાથી ગાંધીનગર લાવ્યા. જી. હું ગાંધીનગરથી પાછા મને જ્યાં મોકલશે, સુરતની મજૂરા વિધાનસભામાં કે સુરતના કોઈ વોર્ડમાં કે કોઈ બૂથ પર, હું મારી પાર્ટીનો સૈનિક છું, મારી પાર્ટીનો કાર્યકર્તા છું. અને મારી પાર્ટીએ ગુજરાતના પ્રત્યેક નાગરિકોના વિકાસ માટે જે કામગીરી કરી રહી છે, પ્રત્યેક નાગરિકો માટે જે કામગીરી કરે છે, એમાં મને જે કામગીરી આપશે એ કામગીરીમાં હું આગળ વધીશ. એટલે બિલકુલ તમે ભારતીય મારો કાર્યકર્તા છો. અમદાવાદથી સુરતનો રસ્તામાં દિલ્હી નથી આવતું. વડોદરા આવે છે, ભરૂચ આવે છે, અંકલેશ્વર આવે છે, કીમ આવે છે, કામરેજ આવે છે, એના પછી વરાછા આવે છે, વરાછાથી સ્ટેશન આવે છે, સ્ટેશનથી રિંગ રોડ આવે છે, ત્યાંથી મજૂરા ગેટ આવે છે, મજૂરા ગેટથી અઠવા ગેટ આવે છે, અઠવા લાઇન્સ આવે છે, અને પાર્લે પોઈન્ટ પછી આગળ મારું ઘર આવે છે. વેરી ગુડ. હું સમજી ગયો આપનો જવાબ, પણ મારો સવાલ પણ તમે સમજી ગયા, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.